મિત્રો, સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં। આજે ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે। આજે આપણે બનાવવાના છીએ ચાઉમીન સમોસા। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આપણે શરૂ કરીએ ચાઉમીન સમોસા બનાવવાનું। તો આપણે હવે નૂડલ્સને બાફી લઈશું। આમાં નાખીએ પાણી આપણે। આમાં આટલું આપણે નાખી દઈશું મીઠું। તો જો આપણે આ નૂડલ્સ લીધા છે તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ નૂડલ્સને બાફવા માટે નાખી દઈશું। તો આપણે નૂડલ્સ ને બાફવા માટે મૂકી દીધા છે। તો હવે આપણે જે લીધું છે બકાલું આપણે એનું કટિંગ કરવાનું છે। તો આપણે જવો અહીંયા આપણે એક આ કોબી લીધી છે, 2 ગાજર લીધા છે અને લીલા મરચા લીધા છે। તો આપણે આનું હવે કટિંગ કરી લઈશું। કોબીનું કટિંગ કરીશું। આપણે 1 નંગ કોબી લીધી છે, આ 1 કિલોની કોબી છે। તો હવે આપણે આ ગાજરને ખમણીમાં ખમણી લેવાનું છે। તો આ રીતે આપણે કરવાનું છે મરચાંનું કટિંગ। તો જો આપણા નૂડલ્સ બફાઈ ગયા છે। તો હવે આપણે આની અંદર ઠંડુ પાણી નાખી દઈશું પછી કાઢી લઈશું। તો હવે આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કરી લીધી છે। નૂડલ્સ બાફી લીધા છે અને બકાલું બધું કાપી લીધું છે। તો હવે આપણે નૂડલ્સ વઘારવાના છે, ચાઉમીન બનાવશું। તો ગેસ ઝીકી લઈએ પેલા। હવે આપણે મૂકી દઈએ આ કઢાઈ। એમાં આપણે નાખવાનું છે તેલ। તેલ નાખી દીધું છે। તો હવે તેલની અંદર આપણે નાખી દઈએ આ લીલા મરચા। હવે નાખી દઈએ આપણે કાપેલી કોબી। એની સાથે નાખી દઈએ ગાજર। એની સાથે આપણે નાખશું આમાં થોડીક હળદર। હવે કરી લઈએ મિક્સ। તો આપણે થોડુંક નાખી દઈએ આમાં મીઠું। આપણે નૂડલ્સ બાફવામાં નાખ્યું હતું એટલે માપે નાખશું। તો હવે આપણે આની અંદર સોસ નાખવાના છે। તો જો આપણે આ રેડ ચીલી સોસ લીધો છે, થોડોક નાખી દઈશું। પછી આપણે આ લીધો છે ડાર્ક સોયા સોસ, એ થોડોક એડ કરશું।
આ લીધો છે આપણે ગ્રીન ચીલી સોસ, એ થોડોક એડ કરીએ અને થોડોક નાખશું આપણે ટમેટા સોસ. હવે આપણે આને મિક્સ કરી લઈએ. મસાલો લીધો છે એ એડ કરી દઈએ. અને આપણે લીધી છે આદુ લસણની પેસ્ટ, એ થોડીક નાખી દઈએ. હવે કરી લઈએ મિક્સ. તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આ બાફેલા નૂડલ્સ એડ કરી દઈએ આમાં. તો હવે આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાના છે. તો જો આપણા નૂડલ્સ બનીને તૈયાર છે. તો હવે આપણે નીચે ઉતારી લઈએ. તો મિત્રો આપણા ચાઉમીન તૈયાર થઈ ગયા છે. જુઓ તમે અહીંયા આપણે આ ચાઉમીન તૈયાર કરી લીધા છે. અને આ જો આપણે સમોસાના જે તૈયાર પટ્ટી આવે છે એ લીધી છે. અને આ વાટકીની અંદર આપણે મેંદાનો લોટ પલાળીને એક પેસ્ટ બનાવી લીધી છે, જે આપણે આ જે પટ્ટી છે ને એને ચોંટાડવા માટે. તો હવે આપણે આના સમોસા ભરવાના છે. તો પેલા આપણે આ એક પટ્ટી લઈ લઈએ. હવે આપણે આની અંદર ભરીશું ચાઉમીન. તો આ રીતે આપણે ભરી લઈશું. અને અહીંયા આપણે હવે લગાડી દઈશું આ જે મેંદાના લોટની પેસ્ટ તૈયાર કરી છે ને એ. એટલે આ ચોટી દઈશું આ રીતે. અને હવે આપણે આ પડને આ રીતે આપણે અહીંયા લગાડી દઈશું મેંદાની પેસ્ટ. અને આ રીતે ચોંટાડી દેવાની છે, જોવો તમે. અને અહીંયા પણ આપણે મેંદાની પેસ્ટ લગાડી દઈશું, જોઈ શકો છો. આ રીતે આપણે જોવો તો આપણું આ રીતે સમોસું બનીને તૈયાર છે. તો હવે આપણે સમોસા ભરીને કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે આપણે સમોસા તળવાના છે. એટલે ચૂલો જગી લઈ અને મૂકી દઈએ ઉપર આ કડાઈ. અને એમાં નાખી દઈશું હવે આપણે 1 કિલો તેલ.
તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સમોસા તળશું. હવે આપણા સમોસા તળાઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેવાના છે બહાર. તો મિત્રો તૈયાર છે આપણા ચાઉમીન સમોસા એકદમ સુપર ટેસ્ટી. તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂર બનાવજો અને ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રેસીપી કેવી લાગી કોમેન્ટમાં ખાસ કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે.